સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રીંગણનું ભરથું બનાવવાના છે। એના માટે આપણે રીંગણ લઈ લીધા છે અને ઝીણા સમારી લીધા છે। લીલી ડુંગળી લીધી છે, એને ઝીણી સમારી લીધી છે। લસણ અને મરચાંને ક્રશ કરી લીધા છે। આપણે હવે ગેસ ચાલુ કરી દઈશું। આ શાક આપણે કુકરમાં બનાવીશું એટલે ઝટપટ 5 થી 10 મિનિટની અંદર તૈયાર થઈ જશે। આપણે તેલ લઈ લઈશું 3 થી 4 ચમચી। આમાં તેલ થોડું વધારે જોઈએ છે। જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું। આપણી રાઈ સતલાઈ ગઈ છે એટલે હવે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું। મેથી પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જેટલો, અને હિંગ અડધી ચમચી જેટલી એડ કરી દઈશું। હવે આજે આપણે મરચાં અને લસણ ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું। હવે મરચાં અને લસણને થોડી વાર સતળાવા દઈશું। જે આપણે ડુંગળી સમારીને રાખી દઈએ એડ કરી દઈશું। જે આપણે રીંગણ સમારીને રાખ્યા છે એને એડ કરી દઈશું। મસાલા કરી દઈશું। ધાણા જીરું પાવડર છે, હળદર છે, લાલ મરચું પાવડર છે। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે આ ઓછું ઓછું કરી શકો છો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લીધું છે। ગરમ મસાલો લીધો છે આપણે। બધા મસાલાને આપણે બરોબર મિક્સ કરી લઈશું। જોઈ શકો છો આપણા મસાલા બરોબર મિક્સ થઈ ગયા છે। આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને 2 થી 3 વિસલ થવા દઈશું। આપણે આવી રીતે બનાવવાથી 10 થી 15 મિનિટની અંદર આ શાક તૈયાર થઈ જાય છે। જોઈ શકો છો આપણું રીંગણનું ભરથું તૈયાર થઈ ગયું છે।
હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણું રીંગણનું ભરથું તૈયાર થઈ ગયું છે. આપણે બાજરીના રોટલા સાથે સર્વ કર્યું છે, સાથે મૂળા છે અને લીલી ડુંગળી છે સલાડ માટે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ.